ઉઠ્યા સવાલ। ભુજ શહેરના હૃદય સમાન હમીરસર તળાવની આસપાસ લારી ગલ્લાવાળાઓ દ્વારા કરવામાં આવેલી ગંદકીને કારણે પર્યાવરણ અને સ્વચ્છતાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તળાવની પાળ પાસે અને આસપાસના વિસ્તારોમાં ખાણીપીણીની લારીઓ અને ગલ્લાઓ દ્વારા કચરો અને એઠવાડ ઠાલવવામાં આવી રહ્યો છે, જેના કારણે તળાવની સુંદરતા તો ખરડાઈ રહી છે, સાથે સાથે ગંદકી અને દુર્ગંધ પણ ફેલાઈ રહી છે। સ્થાનિક રહીશોએ આ અંગે અનેકવાર ભુજ નગરપાલિકાને ફરિયાદ કરી છે, પરંતુ તેમનું કહેવું છે કે પાલિકા દ્વારા માત્ર દેખાડો કરવાની કામગીરી કરવામાં આવે છે। નિયમિત સફાઈનો અભાવ અને ગંદકી કરનારાઓ સામે કોઈ નક્કર કાર્યવાહી ન થતી હોવાથી પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે। એક સ્થાનિક નાગરિકે જણાવ્યું હતું કે આ તળાવ આપણી ઓળખ છે, અહીં લોકો ફરવા આવે છે, શાંતિનો અનુભવ કરે છે, પરંતુ આ લારી ગલ્લાવાળાઓની બેદરકારીના કારણે હવે અહીં આવવાનું પણ મન થતું નથી। પાલિકા માત્ર ક્યારેક આવીને ફોટા પડાવી જાય છે, પણ કાયમી ઉકેલ લાવવામાં તેમને કોઈ રસ નથી। આ ગંદકી માત્ર તળાવની સ્વચ્છતાને જ નહીં, પરંતુ લોકોના સ્વાસ્થ્યને પણ જોખમમાં મૂકી શકે છે। મચ્છરો અને અન્ય જીવજંતુઓના ઉપદ્રવથી રોગચાળો ફેલાવાની શક્યતાઓ વધી જાય છે। હવે જોવાનું એ રહે છે કે ભુજ નગરપાલિકા આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈને ક્યારે નક્કર પગલાં ભરે છે અને હમીરસર તળાવને ગંદકીથી મુક્ત કરાવે છે। સ્થાનિક લોકો પાલિકા પાસેથી તાત્કાલિક અને અસરકારક કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે।